ડહકન ડહ પણ શું થયું એની મને સમજણ થારી કશી નહીં પડતી. હવે ઓનો ઉકેલ સારો લાવવો જ પડશે. ઘણા લોકો હું તો કોમેન્ટ તો હું કે બૂન શું થયું એ તો કો મને એ સમજણ નહીં પડતી કે આ બૂન રડ હ છે એમ અને શું થયું હો. લાઈ મોમા જોડે જવા દે, મને તો મોમો કંઈક કહેતે એની મને સમજણ પડે અને હે જ્યાં વગર આપણો ઉદ્ધાર જ નહીં. લાઈ જવા દે હે હવે અમારી નજીક જ છું તો અમે ઓટો મારવા આવ્યો તા મળી લઉં હું અમારે તો મને થોડું કાતમન શાંતિ તો થાય. ઓહો મિતેશભાઈ તમે હું શું કહેતો ના 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 યાર તમે મને એક વાતની શંકા છે બહુ. અરે બોલો, શંકાનું સમાધાન અમારી જોડે જ હોય. શું કેવું? આપડે પેલો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ જેના 1 મિલિયન ફોલોવર હ પેલું ડીજે લવર ઓળખો? ત્રણ દાડા ફોન માં ડહકર રડો હો ને એની કશી સમજણ નહીં પડતી શેમ રડો. કોમેન્ટ માં તો કશું જણાવતા નહીં. મેં તો 2-3 તો કોમેન્ટ કરી. એવું ઓનમાં શું હે કે પેલી ડીજે લવર ખરી પેલી 1 મિલિયન ફોલોવર હે પેલું ડીજે લઈને બ્લોગ બનાવીને આપે. એમાં શું થયું કે જે એને ડીજે વાળી નવું એમાં જનરેટર વાની જનરેટર પેલું જ્યાંથી લાયા હતા ને અહીં 3 મહિનાના વાદે 3.5 લાખ રૂપિયા જેટલું કઈક હશે ને એ બાકી રાખી હતી. એટલા માટે શું થયું કે પેલા 3 મહિના થઈ જાય ને તો પછી પૈસા એમથી ડીજે લવર ના પહોંચાય કે ભાઈ ના અપાય તો પછી ડીજે પેલો ડીજે શું કે જનરેટર નો હા જનરેટર નો જનરેટર લઈ ગયો એના ઘેર એટલે એ રદ થઈ એટલા રહ્યો. હા તું શું જોડતો તો પહેણવા રડે હા? એટલે મને એમ કે આવી રડ છે એમ કે મને 1 મિલિયન ફોલોવર અને ઘણા બાપરા નહીં જાણતા એવા તો કોમેન્ટ કરીને પૂછે કે બેન તમને શું થયું હોય તકલીફ શું? પોતાની જે મેન તકલીફ તો કે ના અમે આ રીતે ઉધારા લાયેલા અને પૈસા ચૂકવ્યા નહીં. અરે ભાઈ પૈસા ના ચૂક્યા તો લઈ જ જાય તો એમ તો અમે આ ભેંસ લાયા તે પછી એ ઓરીનો વાયદો હોય તો ઓરીએ પૈસા તો ભરવા પડે ને, ના ભરીએ તો લઈ ના જાય તો શું કરે પેલો? અને ઉપરથી તમે જે આ બગાડ્યું જે વગાડ્યું અને જે વાપર્યું એ તો ઉપરથી નફામાં જાય ને. એટલે ડીજે લવર ને રડવાની જરૂર નહીં, જેને આલ્યું હોય એને રડવાની જરૂર હોય. કઈ આ ત્યાં 3 મહિના બાકી માલ્યું છે એનું શું? ડીજે લવર ને કઈ પૈસા જ ભરતી જાય હોય તો રડવાના કઈ વારા આવો? શું કેવું? ખબર પડી આવે કોઈ પણ વસ્તુ તમે લાવો તો આપડે પાછળનું આપણું એસ્ટિમેટ તો જોવું જોઈએ ને કે 3 મહિના પછી આપણી જોડે પૈસા આવશે કે નહીં આવે. અને વધારે નહીં તો એ 3 મહિના વધારે લાખ રૂપિયા આલ્યા હોય તોય પેલો ના ઉઠાવે. તો પછી નાખા પૂછવી ના હોય તો લઈ જ જાય ને યાર. અને અત્યારે ઘણા જણા ડીજે લાવવાનું બધું વિચાર એમની માટે કેટલી શબ્દ એમની માટે કશું શબ્દ કહેવાની જરૂર નહીં. આ ડીજે લવર નો વિડીયો એકલો જોઈ લેજો એટલે સમજી જશે. હા એ વાત તારી સાચી. શું કેવું? તો તમે પણ જો ડીજે લાવતા હોય તો આ ડીજે લવર નો એકવાર વિડીયો જોઈ લેજો. કેવું ઢહકર રડતી હતી. આટલા બધા ફોલોવર હતો એનો ઓર્ડર એટલા રહે હતો પહોંચી વરાતું નહીં. એટલે આપણે પગ એટલા જ લોબા કરવાના જેટલી ચાદર હોય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો.